જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા પ્રિય ભક્તો? 29 જાન્યુઆરી જયા એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દેજો। આ એક ગુપ્ત વસ્તુ એટલું ધન આવશે કે પૈસા ગણતા તમે થાકી જશો। આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું કે 2026માં આવનારી જયા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિયમો કયા છે। તુલસીની નીચે એવું શું બાંધી દેવાથી આખું વર્ષ ઘરમાં ધનનો વરસાદ થાય છે અને બેંક બેલેન્સ ક્યારેય ખતમ થતું નથી। 7 પેઢી સુધી ધનની બરકત જળવાઈ રહે છે। આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। એટલા માટે ભક્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો આજે તમે આ વિડીયોને અડધો અધૂરો છોડી દીધો અથવા વચ્ચેથી કાપીને જોઈ તો તમને કોઈ પણ લાભ પ્રાપ્ત થશે નહીં। તો ચાલો ભક્તો હવે જાણ કરી આરંભ કરીએ। સાથે જ આ વિડીયોમાં જણાવીશું જયા એકાદશીનું શુભ મુહૂર્ત અને તુલસી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાયો જેમને જયા એકાદશીના દિવસે કરવાથી તમારી ગરીબી અને નિધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જશે। ભક્તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તુલસીમાં કયું જળ ક્યારેય ન આપવું જોઈએ અને કઈ વસ્તુ આપણને તુલસીના મૂળમાં દાટી દેવી જોઈએ। જે વાતો આજે અમે તમને જણાવવાના છીએ તે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે। ભક્તો તમારી જાણકારી માટે જણાવી દઉં કે જયા એકાદશીના દિવસે માતા તુલસી સ્વયં વ્રત કથા સંભળાવે છે। ખૂબ ઓછા ભક્તો આ રહસ્ય જાણે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીની નીચે એવું શું બાંધવું જોઈએ। આ સિવાય જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને તુલસીના અપાર આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો સદાય વાસ થાય છે। તુલસીનો છોડ ઘરના દરેક સભ્ય માટે અત્યંત કલ્યાણકારી હોય છે। આ છોડ દરેક પ્રકારે ઉપયોગી માનવામાં આવે છે અને પુરાણે અનુસાર તુલસીમાં સ્વયં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। ઘણા લોકો દરરોજ સવારે તુલસીને જળ આપે છે અને તુલસી પાસે ઘીનો દીવો પણ પ્રગટાવે છે। નિયમિત રીતે આ ઉપાય કરવાથી અત્યંત લાભ પ્રાપ્ત થાય છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને જયા એકાદશીના દિવસે તેની મૂળમાં આ એક વિશેષ વસ્તુ બાંધો છો તો તમને તુલસી લગાવવાનું કેટલાય ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે। કારણ કે આ એક વસ્તુ વગર તુલસીની સાધના અધૂરી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં તેને અત્યંત મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યું છે। તુલસી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે। જો તમે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરો છો તો તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તમને તુલસીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ભક્તો ભારત જ નહીં પરંતુ આખા સંસારમાં તુલસીને અત્યંત ગુણકારી છોડ માનવામાં આવ્યો છે। આમાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે। કોઈ પણ યજ્ઞ કે પૂજામાં તુલસીનો પ્રયોગ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે। વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। આ જ કારણે તુલસીની જગત જનની કહેવામાં આવી છે। તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત થાય છે જેના કારણે તુલસીના પાત્રને અમૃતના ગુણોથી યુક્ત માનવામાં આવે છે। જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે। તુલસીની પૂજા કરવાથી બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ એવી રીતે નષ્ટ થાય છે જેમ સૂર્યના ઉદય થવા પર અંધકાર નષ્ટ થઈ જાય છે। એક શાલિગ્રામ રાખવા જોઈએ। શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે। તુલસીની પૂજા સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ સંપન્ન થઈ જાય છે અને તેની નિત્ય પૂજા કરવી જોઈએ। જયા એકાદશીના દિવસે માતા લક્ષ્મી કે માતા વૈષ્ણવ દેવીનો સિક્કો લેવાનો છે। આ સિક્કો તમને આસાનીથી મળી જશે અથવા તમારી જોડે પહેલેથી જ હશે। સિક્કા ઉપર માતા લક્ષ્મી કે માતા વૈષ્ણવ દેવીનો ફોટો હોય। આ સિક્કાને તમારે તુલસીના છોડ નીચે પોતાની મનોકામના બોલતા જ ત્યાં દાટી દેવાનો છે। જયા એકાદશીના દિવસે દબાવી દેવાનો છે અને બીજે દિવસે તે સિક્કાને કાઢીને સ્વચ્છ જળથી સાફ કરીને પૂજાપાઠ કરીને લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં અથવા પાકીટમાં રાખી દેવાનો છે। તેનાથી
તમને અપાર ધનની પ્રાપ્તિ થશે અને તમારું ધન ખર્ચ નહીં થાય પણ વધતું જ જશે. અને જયા એકાદશીના દિવસે ઘરમાં એક તુલસીનો છોડ પણ લગાવવાનો છે. જેમ જેમ છોડ વધશે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ દિવસે બમણી અને રાતે ચોગણી થશે. એટલા માટે તુલસીનો સારો ખ્યાલ રાખવો જોઈએ. જયા એકાદશીના દિવસે તમારે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. જોડે હનુમાનજી અને શનિદેવની પણ પૂજા અને દીવો કરવો જોઈએ. અને તુલસીની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. તુલસીને ક્યારેય નખથી ન તોડવા જોઈએ. તુલસીમાં ક્યારેય ગંદુ પાણી ન રેડવું જોઈએ. તે સ્વચ્છ જળ તેમાં અર્પણ કરવું જોઈએ. બસ આટલું જ. હર હર મહાદેવ.